ગણેશ ચતુર્થીના ભવ્ય ઉત્સવ પછી હવે ગણેશજીને વિદાય આપવાનો સમય આવી ગયો છે અને આ વિદાય પણ એટલા જ ઉમંગ અને ઉલ્લાસ સાથે થઈ રહી છે. આ દૃશ્ય છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના ચિનોદા ગામના, જ્યાં 70 ફૂટ ઊંચી શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ બપ્પા મોર્યા, પૂરચા વર્ષી લવકરિયા ના નાદ સાથે આખું ગામ ગણેશમય બની ગયું હતું. ગણેશજીની વિદાય યાત્રામાં ગામમાં મુખ્ય માર્ગો પર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડવાજા અને ડીજેના તાલે ભક્તો ઝૂમી રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો, યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ આ પવિત્ર પર્વનો હિસ્સો બન્યા હતા. લોકોએ એકબીજાને ગુલાલ લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આખી રેલીમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયા હતા. આખરે પૂરા માન સન્માન સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. ચિનોદા ગામના આ દૃશ્ય ખરેખર મનમોહક હતા, જે દર્શાવે છે કે આસ્થા અને ભક્તિમાં કેટલી શક્તિ રહેલી છે. આ સાથે જ આપણે આશા રાખીએ કે ગણેશજી આવતા વર્ષે ફરીથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. સુહાસ વળવી, ન્યૂઝ ટાઈમ, તાપી.